आशा की किरण। યુવાનો બેઠા ને ખાસ કહું છું, તમારા ભલા માટે તો કહું છું, પણ તમારા પરિવારના ભલા માટે કહું છું, માવા ગુટકા વગેરેને છોડજો. કારણ કે તમે માવા ગુટકા ખાતા હશો ભક્તો, આ તમે જોઈ શકો છો એના અવલંબન કંઈક ભયંકર કેન્સર જેવા રોગો થાય છે. 30-35 વર્ષની ઉંમરે કેન્સર જેવા ભયંકર રોગો લાગુ પડે. અને તમે ઘરના મુખ સમાન હોવ, તમારા આધારે ઘર ચાલતું હોય અને ઓચિંતા વિદાય થાય. તમે કલ્પના કરો, એ વખતે 30-35 વર્ષના તમારા ધર્મપત્ની એને આખી જિંદગી વિધવા કેમ પ્રસાર કરવી? વિચારજો ક્યારેક. તમારા 5-7 વર્ષના બાળકોએ નોંધારા મૂકીને તમે હાલ્યા જાઓ, એ બાળકોની દિશા શું થશે? તમારી 35-40 વર્ષની ઉંમર હશે, તમારા માતા પિતા બિચારા વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધ બની ચૂક્યા હશે, એને વૃદ્ધનો આધાર તમે લાકડી જ ભાંગી જશો. કેટલાય સમયથી નિવૃત્તિ પકડી છે, એટલી ઉંમરે બિચારાને કોકનું વૈતરું કરવા જવું પડશે. માટે તમારા ભલા માટે, તમારા પરિવારના ભલા માટે વ્યસન કુટેવ કુલક્ષણ રાખશો નહીં. वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.